અહીંયા શુકદેવજી ને પરીક્ષિત પૂછે છે કે આ સૃષ્ટિનો વિસ્તારની તમે જે ઘટના કહેતા હતા કે આ સૃષ્ટિનો વિસ્તાર થયો એ કેવી રીતે થયો એ જરા મને કહો. વિદુરજી મૈત્રેય ઋષિને પૂછે છે કે આ સૃષ્ટિનો વિસ્તાર કેવી રીતે થયો એ મને કહો. અને મૈત્રેય ઋષિઓ બોલવા લાગ્યા કે ભગવાને પોતાની નાભીમાંથી જે કમળ પ્રગટ થયું એમાં બ્રહ્માજી થયા. બ્રહ્માજીને સમજણ ન પડી કે હું ક્યાં છું, એટલે બ્રહ્માજી પોતાનું મૂળ શોધવા માટે નીકળ્યા. અનેક વર્ષો સુધી પ્રયાસ કર્યા પણ બ્રહ્માજીને મૂળ મળ્યું નહીં. એટલે બ્રહ્માજી મૂંઝાયા અને ધ્યાન ધરવા લાગ્યા. ધ્યાન પણ કોનું ધરવું ખબર જ નથી તો ધ્યાન કેવી રીતે કરી શકાય? પણ એ પોતાના સ્વ સ્વરૂપનું ધ્યાન કરવા લાગ્યા કે મને જેણે પ્રગટ કર્યો છે મારે એની ખોજ કરવી છે. એટલે અચાનક બે શબ્દોની ઉત્પત્તિ થઈ અને બે અક્ષરો સંભળાયા. એક હતો ત અને એક હતો પ. તપ તપ તપ. અને જ્યારે તપ તપ શબ્દ સાંભળ્યો એટલે બ્રહ્માજી તપ કરવાને માટે બેઠા. ભગવાને આજ્ઞા કરી. તપથી ભગવાન પ્રસન્ન થયા. નારાયણે દર્શન આપ્યું, કહ્યું તમે સૃષ્ટિનો વિસ્તાર કરો. એટલે બ્રહ્માજીએ પહેલા સનકાદી કુમારોની ઉત્પત્તિ કરી. આ સનકાદી ચાર કુમારોને કહ્યું તમે સૃષ્ટિ બનાવો અને આગળ સૃષ્ટિને ચલાવો. સનકાદી કુમારે કહ્યું અમને ભગવાન સિવાય કોઈ વાતમાં રસ નથી, અમારે લગ્ન કરવા નથી, અમારે તો બ્રહ્મચર્ય અવસ્થામાં જિંદગી ભર રહેવું છે, બસ આ જ રીતે વિચરણ કરવું છે. એ અલગ માર્ગે ગયા, એટલે સૃષ્ટિના માર્ગે ન ગયા અને સંન્યાસના માર્ગે ગયા. બંને માર્ગ છે, એક પ્રવૃત્તિ માર્ગ છે, એક નિવૃત્તિ માર્ગ છે. આ સનકાદી કુમારો નિવૃત્તિ માર્ગના આચાર્ય છે. એટલે સૃષ્ટિ આગળ ન ચાલી. એટલે બ્રહ્માજી ફરી મૂંઝાયા. બ્રહ્માજી કહ્યું હવે શું કરવું? એટલે ફરી એમણે ભગવાનનું તપ કર્યું અને ફરીથી એમણે 10 માનસ પુત્રોની પ્રગટ કર્યા. એ 10 માનસ પુત્રોમાંથી અડધા લોકોએ સૃષ્ટિ માટે હા પાડી, અડધાએ ના પાડી. ફરી બ્રહ્માજી મૂંઝાયા, ફરી તપ કર્યું. એટલે બ્રહ્માજીનું શરીર બે ભાગમાં વિભક્ત થયું. એમાંથી એક પુરુષ નિર્માણ થયો, એમાંથી એક સ્ત્રી નિર્માણ થઈ. આ પહેલું મૈથુની સૃષ્ટિનો પ્રારંભ અહીંયાથી થયો. એટલે એક જે પુરુષ નીકળ્યો એનું નામ મનુ અને જે સ્ત્રી આવી એનું નામ શતરૂપા. આ મનુ અને શતરૂપા એ દુનિયાનું પહેલું જોડું છે. એની પહેલા સ્ત્રી પુરુષનું જોડું નહોતું. એટલે આપણે બધા મનુના સંતાન છીએ. એટલે મનુનો જે સંતાન હોય, મનુ એટલા બેઠા એ નહીં હો, મનુ એટલે ભગવાન મનુની વાત છે. આપણે બધા મનુની સંતાન છીએ અને મનુની સંતાન હોય એને મનુષ્ય કહેવાય. તમે મનુષ્ય કેમ છો? મનુષ્ય શબ્દનો અર્થ જ એવો છે જે મનુનો વંશજ છે, જે મનુનું સંતાન છે, જે મનુનું કલું માને છે અથવા મનુએ બતાવેલા રસ્તા ઉપર ચાલે એને શું કહેવાય? મનુષ્ય. એટલે આપણું નામ મનુષ્ય છે. એ ભગવાન મનુ અને શતરૂપાથી આ સૃષ્ટિની ઉત્પત્તિ થઈ. મનુ અને શતરૂપાના ત્યાં 3 કન્યાઓ થઈ અને 2 પુત્ર થયા. એટલે આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ આ 3 કન્યાઓ અને પ્રિયવ્રત અને ઉત્તાનપાદ આ 2 પુત્ર થયા. આ 5 થી આગળ સૃષ્ટિની પ્રારંભ થયો. હવે એની કથા મૈત્રેય ઋષિ વિદુરજીને સંભળાવે છે અને શુકદેવજી પરીક્ષિતને સંભળાવે છે કે હવે શુકદેવજીની સામે પરીક્ષિતે પ્રશ્ન પૂછ્યો કે પછી આગળ શું થયું એ કહો. એટલે એમણે કહ્યું કે એમની જે એક પુત્રી હતી જેનું નામ દેવહૂતિ હતું એને કરદમ ઋષિની સાથે પરણાવવાનું નક્કી કર્યું. દેવહૂતિએ કરદમ ઋષિનું નામ સાંભળ્યું હતું અને ભગવાન મનુએ એમને પૂછ્યું કે તમારી ઈચ્છા કોની સાથે લગ્ન કરવાની છે? એટલે એમણે કહ્યું કરદમની સાથે લગ્ન કરવાની છે. આ કરદમ ઋષિ ગુજરાતમાં થયા. ગુજરાતના સિદ્ધપુરમાં એનો આશ્રમ છે અને સિદ્ધપુરમાં કરદમ ઋષિએ બહુ મોટું તપ કર્યું અને તપ કર્યા પછી કરદમ ઋષિની સામે આમ ભગવાન પ્રગટ થયા. ભગવાને કહ્યું વરમ બ્રૂહિ, તમારી શું ઈચ્છા છે હું પૂરી કરીશ. અને કરદમે કહ્યું એક જ પુત્રની અપેક્ષા છે, બાકી કોઈ વસ્તુની ઈચ્છા નથી. અને કરદમની સામે ભગવાને કહ્યું કે હું તારા ત્યાં જન્મ લઈને આવીશ. એવું કરદમની સામે ભગવાને વચન આપ્યું. મનુએ દેવહૂતિને સાથે લીધા, પોતાની પત્ની શત્રુપાને સાથે લીધા. મનુ રાજા છે. રથ લઈ દેવહૂતિને સાથે લઈ અને કરદમને મળવા માટે ગયા. અને કરદમના ત્યાં આવ્યા એટલે કરદમ ઋષિ તો ઝૂંપડી લઈને રહે છે. ઋષિ શું કામ બંગલા બાંધે? ઋષિને શું જરૂર છે?
આમ ઝૂંપડીમાં બેઠેલા છે, ભગવાનનું તપ કરે છે, સામે એક સરોવર છે જેનું નામ બિંદુ સરોવર છે. આ બિંદુ સરોવરનું પ્રાગટ્ય સિદ્ધપુરમાં કેવી રીતે થયું? તો કરદમના ઉપર ભગવાન જ્યારે પ્રસન્ન થયા અને કરદમનું તપ જોઈ અને ભગવાનને જે એકદમ હૃદયમાં હુમલો આવ્યો અને એ હૃદયની એ વાચા આંખમાંથી પ્રગટ થઈ અને ભગવાનની આંખમાંથી જે અશ્રુ બિંદુઓ પડ્યા એમાંથી બિંદુ સરોવરનું નિર્માણ થયું. કરદમ ઋષિની પાસે પહોંચ્યા, મનુ અને શત્રુપા ગયા, પ્રણામ કર્યા ઋષિને. ઋષિએ કહ્યું બેસો, એટલે આમ બેઠા. પણ દેવહૂતિ ઊભા હતા. રાજા અને રાણી બંને બેઠા પણ દેવહૂતિ ઊભા છે. એટલે ઋષિએ શું કર્યું? એક આસન ત્યાં પડ્યું હતું, એ આસન આમ નાખ્યું અને દેવહૂતિને કહ્યું બેસો. જો એક કામમાં બે કામ એક સાથે કર્યા. તમારે કોઈ છોકરી જોવા જવાનું હોય તો એના સંસ્કાર કેવા છે, એના લક્ષણ કેવા છે, એનામાં શું ક્વોલિટી છે, ભાઈ જેને બાકી હોય ને આ બધું વિચાર કરવાનો થઈ ગયા ને તો જે કર્યું બરાબર જ છે, એને કોઈ વિચાર કરવાનો જ નથી. આ કરદમ ઋષિએ પરીક્ષા કરી અને કરદમ ઋષિએ શું કર્યું? આસન આપ્યું અને દેવહૂતિને આમ ઈશારો કર્યો કે બેસો. એમ કે કરદમને ખબર છે ભગવાને આકાશવાણીમાં એવું કહ્યું છે કે કાલે તારા ત્યાં મનુ અને શત્રુપા આવશે, પોતાની દીકરીને લઈને આવશે અને તું એની સાથે વિવાહ કરજે. પણ વિવાહ કરતા પહેલા આ બધું વિચાર કરી લેવાનો. વિવાહ કર્યા પછી કાઈ નહીં થાય. એટલે પહેલા જેટલું કર્યું એટલું સાચું. એટલે પહેલા નક્કી થાય કે આ બરાબર નથી તો એ વખતે વાત પડતી મૂકવી અને પછી તો જે થયું એ થઈ, ગળે ઘંટ બંધાઈ ગયો તો બંધાઈ ગયો. કરદમ ઋષિએ આસન નાખ્યું અને દેવહૂતિને કહ્યું બેસો. હવે દેવહૂતિએ વિચાર કર્યો કે ઋષિ અને મા-બાપ બંને બેઠા છે, એક બાજુ માતા પિતા છે, એક બાજુ ઋષિ બેઠા છે, એમની સાથે સમાન આસન ઉપર બેસાય નહીં. એક તો ઋષિની સાથે સમાન આસન ઉપર બેસાય નહીં, આ આસન સમાન છે, અને બીજું ઋષિએ આજ્ઞા કરી છે કે બેસો. હવે ઋષિની આજ્ઞાનું ઉલ્લંઘન પણ થાય નહીં, એટલે એમની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરાય અને સમાન આસન ઉપર બેસાય નહીં. એટલે દેવહૂતિએ શું કર્યું? એ જે આસન હતું આમ ખેંચી આસન ઉપર આમ જમણો હાથ મૂક્યો અને પોતે આસનથી નીચે બેઠા. એટલે ઋષિના આસનનો સ્વીકાર કર્યો, આમ હાથ ઉપર મૂકી દો એટલે આજ્ઞાનું પાલન થઈ ગયું અને સમાન આસન ઉપર ન બેસીને નીચે બેઠા. એટલે ઋષિને ખબર પડી ગઈ બુદ્ધિશાળી છે અને ઋષિએ કહ્યું આની સાથે લગ્ન કરાય. અને જેવો મનુએ પ્રસ્તાવ મૂક્યો કે અમારી એવી ઈચ્છા છે કે તમે અમારી દીકરી સાથે લગ્ન કરો, અને તરત જ ઋષિએ હા પાડી, હા હું એના માટે તૈયાર છું. મનુ અને શત્રુપાની પુત્રી દેવહૂતિના લગ્ન કરદમ ઋષિની સાથે થયા. એમાંથી કરદમ ઋષિના ત્યાં 9 કન્યાઓએ જન્મ લીધો. જો હું આગળની કથાઓ બહુ સ્પીડથી જઉં છું કેમ કે મારે આગળ છે કૃષ્ણ જન્મ સુધી પહોંચવું છે, બને એટલું તમને ઉલ્લેખ કરીને છેવટે આગળ ચલાવજો. બાકી તો કરદમ ઋષિએ કેવી રીતે વિહાર કર્યો છે, કેવી રીતે દેવહૂતિની સાથે ફર્યા છે, બહુ મોટું વિમાન બનાવ્યું છે, વિમાનમાં આખી દુનિયાનું પરિભ્રમણ કર્યું છે, વિમાન કેવું હતું એને આખું વર્ણન બહુ મોટું છે. પણ કરદમે એમના ત્યાં 9 કન્યાઓએ જન્મ લીધો. એ 9 કન્યાઓના વિવાહ થયા. એમાંથી એકનું નામ તમને બધાને ખબર છે, એનું નામ છે અનસૂયા. એ પાતિવ્રત ધર્મનો, એ સતીત્વના ધર્મનો આદર્શ છે અનસૂયા. એ અનસૂયા અત્રિ ઋષિની સાથે પરણાવ્યા અને અત્રિ ઋષિના ત્યાં આ અનસૂયાથી 3 બાળકોનો જન્મ થયો. દત્ત, દુર્વાસા અને ચંદ્ર, આ 3નો જન્મ અત્રિ ઋષિના ત્યાં અનસૂયાથી થયો. કરદમના ત્યાં 9 કન્યાઓ થઈ, પણ દેવહૂતિની ઈચ્છા થઈ મારા ત્યાં એક પુત્ર થાય. દેવહૂતિએ ઋષિને પ્રાર્થના કરી. ઋષિએ કહ્યું તારી ઈચ્છા પૂરી થશે. અને ઋષિએ એની ઈચ્છા પૂરી કરવાના માટે એક પુત્રની ઉત્પત્તિ કરી. એનું નામ ભગવાન કપિલ છે. જો કપિલ ઘણા બધા થયા એવો પણ એક મત છે. કપિલ કયા થયા, કેટલા થયા, હમણાંની ચર્ચામાં નથી પડવું. એવું યાદ રાખો, ભગવાન નારાયણ સાક્ષાત કપિલના અંશાવતાર રૂપે પ્રગટ થયા છે. એ ભગવાનનો અવતાર છે અને એમણે સાંખ્ય શાસ્ત્રની રચના કરી છે. આ કપિલ મુનિ જેના કારણે કરી અને ગંગાજીએ છે ગંગા સાગર સુધી ગઈ અને ગંગા સાગરમાં એમનો આશ્રમ હતો. એ સાંખ્ય શાસ્ત્રના રચયિતા કપિલ મુનિનો પ્રાગટ્ય સિદ્ધપુરમાં થયું. બોલીએ કપિલ નારાયણ ભગવાનની જય. કરદમ અને કપિલનો સંવાદ થયો. કપિલે કરદમને કહ્યું પ્રભુ પિતાજી આપની બધી આજ્ઞાઓ પૂરી થશે, આપની કોઈ ઈચ્છા હોય તો કહો. કરદમે કહ્યું હવે મારી કોઈ જવાબદારી રહેતી નથી, તારી આ બહેનો છે એના લગ્ન કરાવજો અને પછી તારી માને સુખ આપજે. આટલું કહીને કરદમે પોતે વાનપ્રસ્થ અંગીકાર કર્યું અને પરિભ્રમણ માટે નીકળ્યા. દેવહૂતિએ
કપિલમાં જે લક્ષણો જોયા એનાથી દેવહૂતિના મનમાં અતિ પ્રસન્નતા થઈ અને દેવહૂતિ એક દિવસ કપિલની સામે જઈને બેઠા અને અલગ અલગ પ્રશ્નો કર્યા અને કપિલે બધા જવાબ આપ્યા છે. એનું નામ કપિલ ગીતા છે. જો ભાઈ, કપિલ ગીતા આખો મોટો વિષય છે. એક કપિલ ગીતા ઉપર 7 દિવસ પ્રવચન કરી શકાય એટલો મોટો વિષય કપિલ ગીતાનો છે. એમાં ભક્તિ શું છે એ આવ્યું છે, એમાં જ્ઞાન યોગ શું છે એ છે, એમાં અષ્ટાંગ યોગ શું છે એ છે. એટલે મુક્તિના જે ત્રણે ત્રણ રાજમાર્ગ છે એની ચર્ચા કપિલ મુનિએ દેવહૂતિ સાથે કરી છે. એક માએ દીકરાને ગુરુ બનાવ્યો હોય તો એવી આ એકમાત્ર ઘટના છે. એ માએ પોતાના પુત્રને ગુરુ પદે સ્થાપીને એની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. જો સાધારણતયા સંન્યાસમાં એવો નિયમ છે કે કોઈ માણસ સંન્યાસી થાય અને સંન્યાસી થયા પછી ધારો કે મા-બાપને કોઈ જગ્યાએ એનો ભેટો થઈ જાય અથવા એ ગામમાં આવે કે મા-બાપ એને મળવા માટે જાય, એ દીકરો જો સંન્યાસી થઈ ગયો હોય તો બાપ છે ને એ દીકરાને પ્રણામ કરે. કેમ કે સંન્યાસી થઈ ગયો એટલે હવે એનો સંસાર છૂટી ગયો છે, તો બાપ છે દીકરાને પ્રણામ કરે. પણ માએ દીકરાને પ્રણામ કરવાના નહીં. એ સંન્યાસી નહીં, શંકરાચાર્ય હોય તો પણ એને માને પ્રણામ કરવાના. આ નિયમ છે. એટલે તમને કદાચ શંકરાચાર્યની ઘટના ખબર હશે. ભગવાન શંકરાચાર્ય 2500 વર્ષ પહેલા થયા, એમના પિતાજીનું મૃત્યુ થયું. એના પછી માએ સંન્યાસ લેવાની ના પાડી. શંકરાચાર્યએ લીલા કરી. પૂર્ણા નદીમાં શંકરાચાર્ય સ્નાન કરવા માટે પડ્યા. 7 જ વર્ષની ઉંમરથી માં દીક્ષા લેવાની ના પાડતી, હું તને સંન્યાસ નહીં લેવા દઉં. એટલે શંકરાચાર્યએ લીલા કરી. મગરમચ્છ આવ્યો અને મગરે શંકરાચાર્યનો પગ પકડ્યો અને અંદર ખેંચી જવા લાગ્યો. એટલે શંકરાચાર્યએ બૂમ પાડી, બચાવો બચાવો. હવે તો સાક્ષાત શંકરનો અવતાર છે, એને કોઈ શું ખેંચે? પણ એને લીલા કરી અને માં કપડા ધોતી હતી અને માનું ધ્યાન ગયું. માએ લોકોને બૂમ પાડી, બચાવો, મારા દીકરાને મગર ખેંચી જાય છે, બચાવો બચાવો બચાવો. લોકો ભેગા થયા પણ મગરની સામે કોણ જાય બચાવો? એટલે શંકરાચાર્યએ માને કીધું, માં, આ મગર એમ કહે છે કે જો તું મને સંન્યાસની આ પાડતી હોય તો એ મને છોડી દેશે. અને માએ કીધું કે જો દીકરો બચતો હોય, ભલે સંન્યાસી થાય જ્યાં જાય ત્યાં, પણ જો એનો જીવ બચતો હોય ભલે તું સંન્યાસ લેજે, જો તને મગર છોડી દેતો હોય તો હું તને આજ્ઞા આપીશ. અને ઉતાવળમાં બીજું કઈ સૂજ્યું નહીં અને માથી આ બોલાઈ ગયું અને તરત મગરે આમ એમનો પગ છોડી દીધો. હવે પગ શું છોડે, લીલા જ હતી. અને શંકરાચાર્ય બહાર આવ્યા, માને પ્રણામ કરીને કહ્યું, માં, હું જાઉં છું. માએ કીધું, કેમ આટલી જલ્દી? કે હાલ તો તેને આ પાડી કે હું તને સંન્યાસ લેવાની આ પાડું છું, હવે તે આ પાડી, હવે શું જોવાનું? અને આચાર્ય શંકર નીકળ્યા, પણ માએ જતા જતા કહ્યું કે દીકરા, તું જાય છે પણ મારું કોણ, મારા અગ્નિ સંસ્કાર કોણ કરશે? હું મરી જઈશ તારે પાછળ કોણ છે? અને માં એવી ઈચ્છા રાખે કે કમસે કમ મારો દીકરો મને કાંદ આપે, મને અગ્નિ સંસ્કાર આપે. એટલે મારી ઈચ્છા છે કે મારા અગ્નિ સંસ્કાર તારા હાથે થાય. અને ત્યારે આચાર્ય શંકરે એવું બોલ્યા, ભલે હું સંન્યાસ લઉં છું, તારો અંતિમ સમય આવે અને તું મારું સ્મરણ કરજે, હું જ્યાં હોઈશ ત્યાંથી અહીંયા આવીશ. અને ભગવાન શંકરાચાર્ય આખા ભારતમાં પરિભ્રમણ કરતા કરતા બદ્રીનાથ પહોંચ્યા. અને એ વખતે માએ શરીર છોડવાની તૈયારી કરી અને માનું શરીર છોડવાની તૈયારી હતી ત્યારે માએ શંકરને યાદ કર્યા, શંકર શંકર શંકર. અને ધ્યાનમાં બેઠેલા શંકરને ખબર પડી કે માં યાદ કરે છે અને વાયુ માર્ગથી ઉપર થઈ અને શંકર સીધા કર્ણાટક એટલે કેરળમાં કાવડી ગામમાં પહોંચ્યા. ઘરમાં ગયા, માનો અંતિમ શ્વાસ ચાલતો હતો અને માની સામે જઈને ઊભા રહ્યા. અને જેવું માને દર્શન થયું, માએ આમ હાથ ઊંચા કર્યા અને શંકરાચાર્ય બોલ્યા છે, માં, માતા સત્યમ જગત મિથ્યા. હું આજ સુધી કહું છું કે બ્રહ્મ સત્યમ જગત મિથ્યા. આજે હું એવું કહું છું કે માં સત્ય છે, આખું જગત મિથ્યા છે. અને માં તારે પ્રણામ ન કરાય, હું તને પ્રણામ કરું છું. એ આચાર્ય શંકરે માને પ્રણામ કર્યા. કોઈ સંન્યાસી પોતાના પરિવારને અગ્નિ સંસ્કાર કરે નહીં, પણ શંકરાચાર્યે માને ખભા ઉપર ઉપાડી. કેમ કે ગામના બધા જ લોકોએ વિરોધ કર્યો, બ્રાહ્મણોએ વિરોધ કર્યો કે સંન્યાસી કેવી રીતે કોઈને અગ્નિ સંસ્કાર કરી શકે? સંન્યાસી અહીંયા આવી ના શકે, બહાર નીકળે તો જ અમે આવીએ. શંકરાચાર્ય કીધું, તમારી કોઈની જરૂર નથી. એકલા ઉપાડીને ગયા અને સ્મશાનમાં જઈને માને અગ્નિ સંસ્કાર કર્યો. અર્થાત કહેવાનો મતલબ એવો છે કે સંન્યાસી થાય, શંકરાચાર્ય થાય, તોય માં એને પ્રણામ ન કરે, બાપ એને પ્રણામ ચોક્કસ કરશે. બાપ મળશે તો એ દીકરો પગે નહીં લાગે, પણ માં સામે મળે તો એ શંકરાચાર્ય હોય તો પણ માને પગે લાગશે. આ માનું મહત્વ છે ભારતીય સંસ્કૃતિમાં. અહીંયા તો કપિલ મુનિની સામે દેવહૂતિ બેઠા. કપિલ ગીતાનો આખો વિષય ચાલ્યો છે. કરદમ અને ગયા પછી તો દેવહૂતિનું શરીર છૂટ્યું. એના પછી કપિલ મુનિ વિચાર કરવા લાગ્યા. અહીંયા કપિલ ગીતાનો ખાલી આપણે ઉલ્લેખ કરીએ છીએ, વિચાર કરી શકીએ એટલો સમય પણ આપણી પાસે નથી. અલગ અલગ વિષયોનો વિચાર
વિચાર થયો છે. મનુના જે બીજી દીકરી હતી એટલે પ્રસૂતિ નામની જે દીકરી હતી એનો પણ વિવાહ થયો અને એની સાથે સાથે આકૃતિનો વિવાહ થયો. આકૃતિ હતા એ રુચિ નામના પ્રજાપતિ સાથે પરણાવવામાં આવ્યા અને જે પ્રસૂતિ હતા એ દક્ષની સાથે પરણાવવામાં આવ્યા. હવે દક્ષ નામના, દક્ષનું તમને બધાને કદાચ ચરિત્ર બધાને ધ્યાનમાં છે. આ દક્ષ દેવતાઓનો રાજા હતો અને એની સાથે એમનું લગ્ન થયું. પછી એમના ત્યાં 16 પુત્રીઓ જન્મી. જો કે એના પછી ફરી બ્રહ્માજી એમને આદેશ કર્યો, એના પછી 60 પુત્રીઓ બીજી જન્મી. આ તો સૃષ્ટિનો વિસ્તાર કરવા માટે ભગવાને કેવી રીતે વિસ્તાર કર્યો એની ઘટના છે. અને એટલા માટે આ સૃષ્ટિ એ વખતે તો આ બધી પબ્લિક આટલી હતી જ નહીં, એટલે સૃષ્ટિનો વિસ્તાર કરવા માટે જે ભગવાનની લીલા આદરી એ લીલા છે. એટલે એ જે 16 પુત્રીઓ થઈ એમાંથી 13 પુત્રીઓ કશ્યપ સાથે પરણાવવામાં આવી અને 13નો વિવાહ કશ્યપ મુનિ સાથે થયો. તમને કશ્યપનું નામ બધાને ખબર છે કે મરીચી નામના મુનિ થયા અને મરીચીના ત્યાં કશ્યપનો જન્મ થયો. અને કશ્યપની આ 13 પત્નીઓ હતી, એમાં એકના ત્યાં સર્પોનો જન્મ થયો, એકના ત્યાં ગંધર્વનો જન્મ થયો, એવો અલગ અલગ. એમાં 2 પત્નીઓ મુખ્ય હતી, એક દિતિ અને એક અદિતિ. આ દિતિથી જે થયા એ દેવતાઓ છે અને અદિતિથી થયા એ દેવતાઓ છે અને દિતિથી થયા એ દાનવો અર્થાત દૈત્યો એ છે. એટલે દિતિ અને અદિતિ બંને કશ્યપની પત્નીઓ છે. એટલે દેવતાઓ અને અસુરો બંને આમ તો સગા ભાઈ છે, એક જ બાપની સંતાનો છે. બંનેની વચ્ચે સંઘર્ષ ચાલે અલગ વાત છે. પાંડવો અને કૌરવો કોણ છે? ભાઈ છે. તો એ બંનેની વચ્ચે સંઘર્ષ ચાલે છે. એવું જરૂરી નથી કે સંઘર્ષ બીજા સાથે જ ચાલે, સંઘર્ષ પોતાના સાથે વધારે ચાલે. ઘટના એવી ઘટી કે આ દિતિના ત્યાં ઉદરમાં 2 અસુરો આવ્યા. એટલે શુકદેવજીને પરીક્ષિતે પૂછ્યું એની પાછળનું રહસ્ય શું છે એ મને કહો, એની પાછળની કથા મને કહો. એટલે શુકદેવજી કહેવા લાગ્યા કે એક વખત જે સનકાદી કુમારો છે એ પરિભ્રમણ કરતા કરતા નારાયણને મળવાની ઈચ્છા થઈ એટલે નારાયણના દર્શન કરવા માટે ક્ષીરસાગરમાં ગયા. જો ભાઈ, ક્ષીરસાગર એટલે જેમાં દરિયો પાણીનો જોવો છો ને એવો આખો દૂધનો દરિયો છે. ક્ષીર એટલે દૂધ. એક દૂધનો દરિયો છે, એક શેરડીના રસનો પણ સમુદ્ર છે, એક ઘૃતનો ઘીનો દરિયો છે. આવા અલગ અલગ સમુદ્ર છે. તમને એમ ઈચ્છા થાય તો પછી આપણે ઘરથી એક પાઇપલાઈન નાખી દઈએ અને ઘરમાં 5-7 નળ નાખી દઈએ. 5 વાગે પાણી આવે, 6 વાગે દૂધ આવે, 7 વાગે શેરડીનો રસ આવે, 8 વાગે ઘી આવે, અલગ અલગ તારી દર ચાલે. જો ભાઈ, દૂધના દરિયામાં પાઇપલાઈન નાખેલી જ છે પણ રિમોટ કંટ્રોલથી ચાલે છે એટલે દેખાતી નથી. જેટલી પણ ફિમેલ્સ એટલે મમલ્સ પ્રાણીઓ છે, સસ્તન પ્રાણીઓ જેને કહેવામાં આવે, એમાં જેટલી સ્ત્રી પ્રાણીઓ હોય એ બધાને દૂધ આવે છે. એ દૂધ ક્યાંથી આવે છે? એ દૂધની જે લાઈન નાખેલી છે એ સીધી દૂધના દરિયાથી જોડેલી છે. ઘરમાં દીકરો થવાનો કોઈ આજ સુધી ભગવાનને કાગળ લખ્યો મારે ત્યાં દીકરાનો જન્મ થવાનો છે, 500 ગ્રામ દૂધની વ્યવસ્થા કરજો કોઈ કહે? મકાન બનાવો તો અરજી કરવી પડે કે મારે ત્યાં મકાન બનાવવું છે, લાઇટની વ્યવસ્થા કરજો, મારે ત્યાં મકાન બનાવું છું, મારે ફલાણી વસ્તુ જોઈશે, ઘરવેરો જોઈશે, કનેક્શન જોઈશે, વીજળી જોઈશે, બધાની વસ્તુની વ્યવસ્થા કરવી પડે. પણ સંતાનની ઉત્પત્તિ થાય તો દૂધ માટે કોઈ આજ સુધી અરજી કરવી પડી નથી. એ વ્યવસ્થા કોણ કરે છે? એ પરમાત્મા કરે છે. અને બધું દૂધ ક્યાંથી આવે છે? ક્ષીરસાગરમાંથી આવે છે. કેટલાક વનસ્પતિ પણ તમે જોયા હશે, જેમ કે થોવેર છે, વડ છે, એને તમે તોડો એટલે શું આવે એમાંથી? એ દૂધ ક્યાંથી આવે છે? જો પાણી આવતું બધામાંથી પાણી જ આવવું જોઈએ, એમાંથી દૂધ કેવી રીતે આવે છે? એ જે દૂધની પાઇપલાઈન છે ત્યાં નાખેલી છે, એ બધું દૂધ એમાંથી આવે છે. અને ભગવાન એ દૂધના સમુદ્રમાં પોઢેલા છે. હવે ક્ષીરસાગર શું છે, ભગવાન કેવી રીતે પોઢે છે, એ વિજ્ઞાન ફરી ક્યારેક સમય હશે ત્યારે કહીશ. હમણાં એવું યાદ રાખો કે આ સનકાદી કુમારો ભગવાનના દર્શન માટે ગયા. હવે મોટા માણસો હોય ને એનો મહેલ બહુ મોટો હોય. તમે વડાપ્રધાનને મળવા જાઓ, મુખ્યમંત્રીને મળવા જાઓ તો પહેલા તમારું ચેકિંગ થાય, પછી બીજા દરવાજે જાઓ ફરી ચેકિંગ થાય, ત્રીજા દરવાજે ફરી ચેકિંગ થાય. ગયા કોઈ દિવસ મળવા ગયા હશો તો તમને ખબર હશે. સીધો પ્રવેશ ના મળે, એન્ટ્રી ના મળે, 7 વખત તો તમને રોકવા આવે. આ સનકાદી કુમારો એવા હતા કે જેમને કોઈ રોકી શકતું નહીં. એમની પાસે બધા પ્રકારના લાલ પાસ હતા, દેખાડે નથી, ગયા નથી, દેખાડે કોઈ એને રોકે જ નહીં, કોઈ ટોકે નહીં. એ ભગવાનના વાલા દીકરાઓ છે એટલે એમને કોઈ રોકી શકે નહીં.
અને આ બંને ચારે જણા ફરતા ફરતા ભગવાનના દર્શન માટે ગયા. હવે ભગવાનના 7 દ્વાર છે, એમાં 6 દ્વાર એમણે પસાર કર્યા અને 7મા દ્વારે પહોંચ્યા. હવે 7મા દ્વારે અંદર જેવા એન્ટર થવા થાય, 6 દ્વાર સુધી તો કોઈએ રોક્યા નહીં, પણ 7મા દ્વારે બે દ્વારપાળોએ એમને રોક્યા અને આડા આમ ભાલા ઊભા કર્યા. અંદર હમણાં મનાઈ છે જવાની. એ સરકારી કુમાર તો અમને રોકનાર તમે કોણ? તમને ખબર છે અમે કોણ છીએ? પેલા કીધું તમે ગમે તે હોય, પણ હમણાં ભગવાને ના પાડી છે કોઈ અંદર આવવા દેશો નહીં. જો ભાઈ, ભગવાનને શું ઈચ્છા થઈ છે ના પાડવાની? ભગવાને શું કામ ના પાડી છે? બહુ સરસ લખ્યું છે અમારે ત્યાં ભાગવતકારે. એ ઘટના એવી છે, વસ્તુતઃ ભગવાનને રમવાની ઈચ્છા થઈ. સ એકાકી ન રમતે. કોઈ માણસ એકલો બેઠો કેવી રીતે રમે? રમવા માટે બીજો જોઈએ સામે. બે જણા હોય તો રમાય, બે જણા હોય તો મસ્તી થાય. તો રમવું છે તો શું કરશું? કઈ રમત રમશું? એટલે ભગવાને તો થોડી કુસ્તી કરવી. આમ કુસ્તી કરવી પણ કોની હાથે કરવી? સામે કોઈ કુસ્તી કરનાર તો જોઈએ ને. એટલે બીજા કોકને કુસ્તી કરવા બોલાવીએ અને કદાચ હારી જઈએ તો આપણી નામોશી થાય. એના ઘરનો બે જણા કુસ્તી કરતા હોય રૂમ બંધ કરીને તો વાંધો ના આવે. એટલે ભગવાને ઈચ્છા કરી કે કુસ્તી કરવી છે તો મારા દ્વારપાળો સાથે કરું. એટલે ભગવાને આ લીલા કરી. આ દ્વારપાળોએ પેલા બંને ચારેને રોક્યા અને રોક્યા એટલે પેલાને ગુસ્સો આવ્યો. જો જ્ઞાન માર્ગમાં ક્રોધ વિઘ્ન કરે છે. જ્ઞાની હોય અને ક્રોધ જલ્દી આવે છે. એટલે તમને ક્રોધ આવતો હોય એવું નહીં સમજવાનું હું જ્ઞાની છું એટલે ક્રોધ આવે છે. કેમ કે વાંદરાને ક્રોધ બહુ આવે. એ દાંતિયા પીછે આપણને એટલે ખબર નહીં શું હશો એટલે ક્રોધ આવતો. એટલે ગુસ્સો આવે એ બધા જ્ઞાની છે એવું નહીં, પણ જ્ઞાની હોય એને ક્રોધ જલ્દી આવે. કેમ એવું થાય? દાખલા તરીકે તમને એમ થાય આ તપેલું અહીંયા નતું મૂકવાનું અને કોઈએ મૂક્યું તો તમને તરત જ ગુસ્સો આવે, અહીંયા હું મૂક્યું. એટલે જ્ઞાની હોય એને જલ્દી ગુસ્સો આવે છે, એને ક્રોધ જલ્દી આવે છે. એટલે જ્ઞાન માર્ગમાં ક્રોધ વિઘ્ન કરે છે, યોગ માર્ગમાં કામ વિઘ્ન કરે છે અને ભક્તિ માર્ગમાં લોભ વિઘ્ન કરે છે. ભક્તિ કરનારે હંમેશા લોભથી સાચવવું. ભક્તિ માર્ગમાં લોભ વિઘ્ન કરે છે. અહીંયા આમના જ્ઞાન માર્ગી છે, ચારે ચાર જ્ઞાની છે, એમને ક્રોધ થયો અને ક્રોધ થયો. ભગવાનને તો બધી ખબર પડે છે. ભગવાન અંદર બેઠા બેઠા જોઈ જ રહ્યા છે. અંદર બધા સીસીટીવી કેમેરા લગાડેલા, કોણ આવ્યું છે, શું થયું છે, કેવી રીતે ચાલે છે. એટલે ભગવાને જોયું કે ચાર આયા છે પણ ચારે ગુસ્સો કર્યો છે. હવે ભગવાનના ધામમાં જઈને ગુસ્સો કરાય? ત્યાં જઈને ક્રોધ કરાય? જો ભાઈ, બીજી કોઈ ક્ષેત્રમાં પાપ કરો તો તમે શેના માટે તીર્થમાં જાઓ એટલે બધા પાપ ધોવાઈ જાય. તમે ઘરે બધા પાપ કર્યા હોય પણ દ્વારકામાં જાઓ એટલે બધા પાપથી મુક્તિ મળી જાય. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ. પણ દ્વારકામાં પાપ કરો તો તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. પછી તો બરાબરનો સિક્કો લાવીને ક્યારે નહીં ધોવાય. એટલે ભગવાને કીધું અહીંયા આવીને ગુસ્સો કરે. ગુસ્સો થતો એટલે તો અહીંયા આવવાનું ભગવાનના દર્શન કરવા, પણ અહીંયા આવીને ગુસ્સો કરે યોગ્ય નથી. એટલે ભગવાનને થયું એટલા માટે એમને રોકો. એટલે ભગવાનને રોક્યા અને રોક્યા એટલે ગુસ્સો આવ્યો અને ગુસ્સો આવ્યો એટલે એમણે તરત જ શાપ આપ્યો. આ જય અને વિજય બે દ્વારપાળોને સનકાદી કુમારોએ શાપ આપ્યો. તમે ઘોર પાપ કર્યું છે, અમને રોકવાની હિંમત કેવી રીતે કરી? અને તમે અમને રોક્યા છે, જાઓ તમારો અસુર યોનિમાં જન્મ થશે. એમણે શાપ તો આપ્યો તમારો અસુર યોનિમાં જન્મ થશે. હવે આટલું બોલી ગયા અને ભગવાનને તો વધારે બાજી બગડે એટલે યોગ્ય નહીં. ભગવાન દોડતા દોડતા આયા અને સામે આવીને ઊભા રહ્યા અને જેવા ભગવાન ઊભા રહ્યા ને એવો એમનો ગુસ્સો એકદમ શાંત થઈ ગયો. ભગવાનને જોયા અને ગુસ્સો ઓગળી ગયો. ભગવાને પણ વિચાર કર્યો કે હું જ બહાર જતો રહું, ગુસ્સાવાળો અંદર આવે સારું નહીં, ગુસ્સાવાળાને અંદર આવવા દેવાય નહીં, બહાર ઊભો રહે સારું. કેટલાક લોકો હોય ને ઘરમાં આવે એટલે માસી માસી, કાકી કાકી, મામી મામી કરતા સીધા રસોડામાં ઘૂસી જાય. આવી રીતે ઘૂસાય નહીં કોઈના ઘરમાં. પણ કેટલાક બહેનો બહુ કુશળ હોય, ભાભી 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 કરતો પેલો આવે ની પહેલા તો ભાભી ઘરની બહાર આવીને દરવાજાની બે બાજુ હાથ દઈને ઉભા રહે, બોલો ભાઈ શું કામ હતું? એટલે ત્યાંથી જ વળતો થાય. સીધે સીધા ઘરમાં કોઈને ઘૂસવા દેવાય નહીં. ભગવાને પણ એવું જ કર્યું કે આ અંદર આવે ની પહેલા હું જ બહાર જતો રહું એટલે અંદર આવવાની ઝંઝટ મટી જાય. એટલે ભગવાન આમ દોડતા દોડતા બહાર આવ્યા અને ભગવાન આમ સામે ઉભા રહ્યા. ભગવાનને જોયો એટલે સનત કુમારનો, સનકાદી કુમારનો જે ગુસ્સો હતો એ ગુસ્સો આમ શાંત થયો, ક્રોધ શાંત થયો. અને ભગવાને સાંભળ્યું. ભગવાને કહ્યું શું કર્યું તમે? અરે પ્રભુ અમે અમને શાપ આપી દીધો. અરે એ તો એમનું કર્તવ્ય બજાવતા હતા, તમારે એને શાપ આપવાની ક્યાં જરૂર હતી? પણ હવે શાપ મિથ્યા થાય નહીં. અમારા મોઢામાંથી આ શાપ નીકળી ગયો છે, હવે કઈ થઈ શકે નહીં. એમનો અસુર યોનિમાં
જન્મ થશે, પણ એક નિવારણ કરીએ કે અસુર યોનિમાં 3 જન્મ સુધી આવશે અને ભગવાન તમારા હાથે એમનો વધ થશે. આટલું કહીને સનકાદિક કુમારો રવાના થયા. એ ભગવાનના શાપના કારણે જય અને વિજય એ પહેલા જન્મમાં હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ થઈને આવ્યા, બીજા જન્મમાં રાવણ અને કુંભકર્ણ થઈને આવ્યા અને ત્રીજા જન્મમાં શિશુપાલ અને દંતવક્ર થઈને આવ્યા. એટલે શુકદેવજી એવું કહે છે પરીક્ષિતને કે પરીક્ષિત, ઘટના એવી ઘટી કે એક વખત આ કશ્યપ ઋષિ બેઠા હતા અને દીતીને પુત્રની ઈચ્છા થઈ કે મારા ત્યાં સંતાન થાય. દીતીએ કહ્યું કે મારી 12 બહેનો અને હું 13 તમારી સાથે લગ્ન કર્યા છે. ઋષિને કહ્યું મારી 12 બહેનોના ત્યાં સંતાન છે અને મારા ત્યાં સંતાન નથી, એટલે આ મને એમને જોઈને ઈર્ષ્યા આવે છે. આ ઈર્ષ્યાના કારણે મારું હૃદય બળે છે કે આ બધાને સંતાન છે અને મને સંતાન નથી, અને મારું સ્ત્રી હોવું ત્યારે જ સાર્થક થાય જ્યારે મારા ત્યાં સંતાન હોય. પ્રભુ કૃપા કરો અને મને સંતાન થાય એવા આશીર્વાદ આપો. કશ્યપ ઋષિએ કહ્યું દીદી તમારી વાત સાચી છે, હું તમારી વાતમાં સંમત છું, પણ અત્યારનો જે સમય છે એ સાંજનો સમય છે, એટલે જ્યારે સૂર્ય અસ્ત થાય એ સંધ્યાકાળનો સમય કહેવાય, અને સંધ્યાકાળના સમયે જો ખરાબ કામ કરવામાં આવે, કામસુખ માણવામાં આવે તો એ ઉચિત નથી, એનાથી તમને નુકસાન થશે. પણ દીતીએ જીદ પકડી, હઠ પકડી. કશ્યપે કહ્યું સાંજના સમયે ભગવાન શંકર પાર્વતી સાથે નંદી ઉપર બેસી અને ચક્કર મારવા નીકળે છે, એટલે ફરતા ફરતા કદાચ અહીંયા આવે અને જો ભાઈ ભગવાન શંકર રોજ નીકળે છે, એક દિવસ નીકળે એવું નહીં. એટલે સાંજના સમયે કોઈ દિવસ દ્વાર બંધ રાખવાના નહીં, સાંજના સમયે કચરો કાઢવાનો નહીં, એવું આપણને શીખવાડે છે માં, રોજ શીખવાડે છે. કેમ નહીં કાઢવાનો? બસ નહીં કાઢવાનો. પણ ભગવાન શંકર સાંજના સમયે આવવા માટે નીકળે અને ભગવાનને તમારું દ્વાર ખુલ્લું હોય તો આવવાની ઈચ્છા થાય અને કદાચ પધરામણી થાય. આપણે તો શું કરીએ, સાંજનો સમય થાય ત્યારે બંધ કરીને પાઉંભાજી ખાવા માટે નીકળી જઈએ છીએ. એટલે ભગવાન આવે ને જોવે આનું ઘર તો બંધ છે, આપણે જવું નથી. એટલે દીતીને કશ્યપે એવું કહ્યું કે સાયંકાળ છે, આ સમયે કામ સુખ માણવું નહીં. દીતીને ઘણી મનાઈ કરી, પણ દીતીએ જીદ કરી, એટલે દીતીએ પ્રાર્થના કરી. અયોગ્ય સમય હોવાથી કશ્યપે ના પાડી. છેવટે દીતીને જોઈ અને કશ્યપે પુત્રનું દાન કર્યું. દીતીના ગર્ભમાં 2 બાળકો આવ્યા. એના પછી દીતી સ્નાન કરીને આવ્યા. હવે દીતીને પશ્ચાતાપ થયો. દીતીએ ક્ષમા માંગી, પ્રભુ મારી ભૂલ થઈ છે. અને કશ્યપ એવું બોલ્યા કે દીતી તમારી ભૂલ તો થઈ જ છે, તમે મારી વાતને માની નથી, પણ હવે આનું પરિણામ એવું આવશે કે 2 અસુરો, 2 રાક્ષસો તમારા ગર્ભથી જન્મ લેશે. દીતીને દુઃખ થયું. દીતીએ કહ્યું શું કરવું જોઈએ? ભગવાને કહ્યું, કશ્યપે કહ્યું હવે એનો કોઈ ઉપાય નથી, હવે એમનો જન્મ થશે, એમાં બીજું કશું કરી શકાશે નહીં. સમય વ્યતીત થયો. દીતીએ સંકલ્પ કર્યો હું આને જન્મ લેવા જ નહીં દઉં, અને 100 વર્ષ સુધી દીતીએ ગર્ભમાંથી બાળકોને બહાર નહીં આવવા દીધા. પણ ગર્ભમાંથી એમનો પ્રકાશ બહાર આવતો હતો. છેવટે દેવતાઓએ વિનંતી કરી અને દીતીને કહ્યું કે પ્રકૃતિના નિયમના વિરુદ્ધનું વર્તન ન કરાય, આ યોગ્ય નથી, એમનો જન્મ થાય એ જ યોગ્ય છે. દેવતાઓના કહેવાથી, કશ્યપના કહેવાથી દીતીએ 2 બાળકોને જન્મ આપ્યો, તે હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ. હિરણ્યાક્ષ શબ્દનો અર્થ શું થાય છે? હિરણ્ય એટલે સોનું અને અક્ષ એટલે આંખ. જેની આંખમાં સોનું છે, અર્થાત જે લોભી છે, એને કહેવાય હિરણ્યાક્ષ. હિરણ્યાક્ષ એ લોભનું પ્રતીક છે. જેને સોના સિવાય, પૈસા સિવાય, ધન સિવાય કાંઈ દેખાતું નથી, એ બધા હિરણ્યાક્ષ છે. બીજો છે હિરણ્યકશિપુ. કશિપુ શબ્દનો અર્થ છે તકિયો એટલે ઓશિકુ, અને ચાદર એટલે કામનું પ્રતીક છે. એક લોભનું પ્રતીક છે, એક કામનું પ્રતીક છે. જો આ બંને જય વિજય એ હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ થઈને આવ્યા, રાવણ કુંભકર્ણ થઈને આવ્યા, શિશુપાલ દંતવક્ર થઈને આવ્યા, તો શિશુપાલ અને દંતવક્રને મારવા માટે ભગવાને એક જ અવતાર ધારણ કર્યો, એટલે કૃષ્ણ થઈને આવ્યા. પછી રાજભોગ આવી ગયો છે ભરતભાઈ. હા,
દ્વારકાધીશ ભગવાન આજે તમારા બધાના વતી ભરતભાઈએ દ્વારકાધીશને રાજભોગ ધરાયો છે, તો ત્યાંથી મંદિરમાંથી પૂજારી બધા રાજભોગ લઈને અહીંયા તમને પ્રસાદ આપવા માટે આવ્યા છે. બોલીએ દ્વારકાધીશ ભગવાન કી જય. ભગવાને એક જ અવતાર ધારણ કરી અને કંસ અને એટલે અર્થાત શિશુપાલ અને દંતવક્રનો વધ કર્યો. એક જ રામાવતાર ધારણ કર્યો અને રાવણ કુંભકર્ણનો વધ કર્યો. પણ હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુને મારવા માટે ભગવાને પણ બે અવતાર ધારણ કર્યા. એટલે કામને મારવા માટે એક અવતાર ચાલે, પણ લોભને મારવો હોય તો બે અવતાર જોઈએ. લોભ આમને આમ મરતો નથી. ભગવાને બે અવતાર ધારણ કર્યા. એટલે સુખદેવજીને પરીક્ષિત પૂછે છે કે અવતારની કથા મને કહો. એટલે ભગવાને કહ્યું કે આ હિરણ્યાક્ષ છે એ પૃથ્વીને રસાતળમાં લઈને જવા લાગ્યો. પૃથ્વી ઉપર ભાર વધ્યો. ભાર સાનો વધે છે પૃથ્વીને? આ તમે બધા પૃથ્વી ઉપર રો પહાડો રે એનો ભાર પૃથ્વીને લાગતો નથી. પાપ વધે એનો ભાર પૃથ્વીને લાગે છે. આ પાપ વધ્યો એનો ભાર લાગ્યો અને ભારથી પૃથ્વી આમ દબાવવા લાગી. મેં તમને કાલે પણ કહ્યું હતું કે પૃથ્વીની નીચે 7 લોક છે. એટલે રસાતાલમાં પૃથ્વી જવા લાગી. અતલ, વિતલ, સુતલ, મહાતલ અને પછી રસાતાલ આવે. આ ભૂતલ છે. રસાતલમાં પૃથ્વી ગઈ એટલે શું થાય? તમે કોઈ દિવસ ગ્લાસ લો અને આમ 6 ગ્લાસમાં પાણી ભરો, પછી એક ઉપર બીજો, બીજા ઉપર ત્રીજો, ત્રીજા ઉપર ચોથો, પાંચમો, છઠ્ઠો મૂકો, પછી આમ ગ્લાસને દબાઈ જાઓ, દબા ઉપર ભાર વધે એટલે આમ પાણી બહાર નીકળી જશે. ગ્લાસ એકબીજાની અંદર જતા જશે. એમ છઠ્ઠા ગ્લાસ સુધી પહોંચે એનું નામ રસાતલ છે. અને પૃથ્વી આમ ભારથી જતી ગઈ એટલે પાણી આમ ઉપર આવતું ગયું. પૃથ્વી ઉપર જળબંબાકાર થયો. આખી પૃથ્વી પાણીમાં ડૂબવા લાગી. હિરણ્યાક્ષ પૃથ્વીને રસાતળમાં ખેંચીને જવા લાગ્યો. હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ બંને બહુ બળશાળી હતા. આ હિરણ્યાક્ષ પૃથ્વીને ખેંચી ગયો એટલે ભગવાને બ્રહ્માજીએ પોતાના પુત્ર મનુને એવું કહ્યું કે તમે સૃષ્ટિની રચના કરો. એટલે મનુએ કહ્યું પૃથ્વી સૃષ્ટિની રચનાને લાયક છે જ નહીં. આ સૃષ્ટિની રચના કેવી રીતે કરવી? આગળ સૃષ્ટિ ચાલશે કેવી રીતે? પૃથ્વી આખી જળબંબાકાર છે, રસાતાલમાં ગઈ છે. એટલે બ્રહ્માજીએ વિચાર કર્યો આ પૃથ્વીને બચાવી કેવી રીતે શકાય. હજુ આમ વિચાર કરે છે એટલામાં બ્રહ્માજીને છીંક આવી અને છીંકમાંથી નાકમાંથી એક અંગુષ્ઠ જેટલું વરાહ બહાર આવ્યું. એ અંગૂઠા જેટલું જે વરાહ હતું એ ધીરે ધીરે આમ મોટું થવા લાગ્યું અને જોત જોતામાં હાથી જેવું બની ગયું અને થોડી ક્ષણોમાં એણે પર્વત જેટલું મોટું રૂપ ધારણ કર્યું. ભગવાન વરાહ રૂપે સાક્ષાત નારાયણ પોતે વરાહ બનીને આવ્યા છે. તમે જે ભૂંડ જોવો છો ને, સુવર જોવો છો, એ જ સ્વરૂપ ભગવાન વરાહનું છે. આ ભગવાન વરાહ પ્રગટ થયા. બોલીએ વરાહ નારાયણ ભગવાન કી જય. ભગવાન વરાહ એમને ત્યાંથી નીકળ્યા. એમનું સ્વરૂપ આમ મોટું થયું. એ ગયા, એમણે સમુદ્રમાં કૂદ્યા અને સમુદ્રમાં કૂદીને હિરણ્યાક્ષને લલકાર કર્યો. ભગવાને પોતાના દંતસૂળ ઉપર આખી પૃથ્વીને આમ ઉપાડી. તમે જોયા છે ને દાંત હોય, જેમ હાથીને દાંત હોય એવા દાંત હોય છે. આ તમારા ત્યાં એટલે આપણા ત્યાં બનાસકાંઠામાં જે ધરણીધરનું મંદિર છે એ વરાહનું મંદિર છે. ત્યાં ભગવાન વરાહ છે. ધરણીધર શબ્દનો અર્થ શું થાય? ધરણી એટલે પૃથ્વી. પૃથ્વીને જેણે ધારણ કરી એટલે ભગવાન વરાહે દંતસૂળ ઉપર આખી પૃથ્વીને ધારણ કરી અને દાંત ઉપર આમ લઈને સમુદ્રમાંથી બહાર કાઢીને લઈ આવ્યા. અને જ્યારે આમ પૃથ્વી બહાર આવવા લાગી એટલે હિરણ્યાક્ષ પાછો દોડ્યો અને હિરણ્યાક્ષ ભગવાનથી યુદ્ધ કરવા માટે આવ્યો. ભગવાને પૃથ્વીને આમ સમુદ્રની ઉપર સ્થાપિત કરી અને હિરણ્યાક્ષને યુદ્ધ માટે લલકાર્યો. એ બધેનું આકાશમાં યુદ્ધ થયું. યુદ્ધમાં હિરણ્યાક્ષ ગદા લઈને ભગવાનની ઉપર પ્રહાર કરવા માટે આવ્યો. ભગવાને થોડીવાર એને રમાડ્યો અને પછી રમાડ્યા પછી ભગવાન એના પગની વચ્ચેથી આમ પાછળ નીકળ્યા. એના પાછળના ભાગમાં, પૃષ્ઠ ભાગમાં ભગવાને જોરથી લાત મારી અને લાત મારતા જ આ હિરણ્યાક્ષ આમ ઊંધો પડ્યો. ભગવાન એની છાતીમાં પગ દીધો અને જોરથી આમ પગ દબાવ્યો. હિરણ્યાક્ષની મોઢામાંથી ખૂન નીકળ્યું અને એનો વધ થયો. બોલીએ વરાહ નારાયણ ભગવાન